નથી જતા। આજના જે રાજકારણના મોટા સમાચાર ગુજરાત માટે એક પછી એક સામે આવ્યા। નરેશ પટેલ મુખ્યત્વે ચહેરો જે બન્યા છે। હવે કોંગ્રેસનો તેઓ જોડાવા જઈ રહ્યા છે, સત્તાવાર રીતે જાહેરાત પણ કરશે, પરંતુ ત્યાંની થોડી રાહ છે। ત્યારે આપણે તમામ જે મહેમાનો છે તેમની સાથે ચર્ચા ચાલી રહી છે કે સીએમના ચહેરા તરીકે આમને દાવેદારી કરાવવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। પણ દર્શક મિત્રો, આપણે એ પણ જણાવી દઈએ કે હજી ખોડલધામ ટ્રસ્ટમાંથી રાજીનામું નહીં આપી શકે નરેશ પટેલ, એવા પણ સમાચારો વહેતા થયા છે। તેમણે પણ સ્પષ્ટ કર્યું છે કે જે જવાબદારી છે, જે સંગઠનમાં તેમને અત્યાર સુધીની નિભાવી છે, તે જવાબદારી તેઓ નહીં છોડે। ચોક્કસ। અને નરેશ પટેલ લઈને હજી પણ રાજકીય સમીકરણો ગોઠવવામાં આવી રહ્યા છે। એવામાં જોવા મળી રહ્યું છે કે પ્રશાંત કિશોરનું નામ સૌથી વધારે ચર્ચામાં જોવા મળી રહ્યું છે, અને એવામાં પ્રશાંત કિશોર દ્વારા જે આ રણનીતિ ગોઠવવામાં આવી હોય તેવું કહેવામાં આવી રહ્યું છે। પરંતુ આપણે દર્શક મિત્રો એ પણ જણાવીએ કે અશોક ગેહલોત રાજસ્થાનના મુખ્યમંત્રી છે, તેમની પણ ભૂમિકા જોવા મળી રહી છે, અને તેમની સાથે પણ ચર્ચા કરવામાં આવી હતી અને આ બેઠકની અંદર તેઓ હાજર હતા, અને ત્યારબાદ નિર્ણય લેવામાં આવી શક્યો હોય તેવી પણ ચર્ચા જોવા મળી રહી છે કે નરેશ પટેલને કોંગ્રેસનો સાથ જોવા મળી રહ્યો છે, અને કોંગ્રેસના સાથમાં હવે નરેશ પટેલ જોવા મળતા હોય ત્યારે આગામી દિવસોમાં ચૂંટણી આવતી હોય ત્યારે એવામાં નરેશ પટેલને સીએમના ચહેરા તરીકે દાવેદારી કરવામાં આવી શકે છે। પણ આ શક્યતા હજી સ્પષ્ટપણે માની શકાતી નથી, કારણ કે હજી પણ ખોડલધામ પરથી જે ટ્રસ્ટમાં નરેશ પટેલ સ્થાન ધરાવે છે તેમાંથી રાજીનામું આપવું પડે છે તેવું તેમણે પણ સ્પષ્ટીકરણ કર્યું હતું, અને રાજીનામું આપવા માટેની કોઈ તૈયારી અત્યારે જોવા નથી મળી રહી। તો દર્શક મિત્રો, નરેશ પટેલ લઈને જે સમાચાર વહેતા થયા છે તેને લઈને હવે રાજકીય અટકણો પણ વધતી જઈ રહી છે। એવામાં અમારી સાથે ચર્ચામાં અત્યારે લાલજી પટેલ ઉપસ્થિત છે, અલ્પેશ કથરિયા ઉપસ્થિત છે, અને એવામાં જીગરભાઈ પણ અમારી સાથે રાજકીય વિશ્લેષક તરીકે જોડાયા છે। ત્યારે મિહિરભાઈ અત્યારે સ્ટુડિયોમાં અમારી સાથે ઉપસ્થિત છે। જીગરભાઈ, આપને સૌથી પહેલા પૂછવા માંગુ છું કે જે રાજકીય સમીકરણો જોવા મળી રહ્યા છે, આપને શું લાગે છે કે કોંગ્રેસને મજબૂત થવા માટે આ સમીકરણ કે આ પરિબળ કેટલું મજબૂત રહેશે? ભદ્રેશભાઈ, આ વસ્તુ સંજીવની બૂટી સાબિત થઈ શકે છે, કારણ કે છેલ્લા થોડાક સમયથી અલગ અલગ જે આંદોલનો અથવા જે કાર્યક્રમો કોંગ્રેસ આપી રહી છે એની પાછળ એમને પાસે કોઈ એવું મજબૂત ફેસ અથવા એવું કોઈ સર્વસ્વીકાર્ય ફેસ નહોતું કે જ્યાં આગળ એમને કદાચ આગળ ઉપર લડત લડવા માટે, ઇલેક્શનની લડત લડવા માટે એક સારો ચહેરો જોઈતો હતો। એ કદાચ નરેશભાઈ પટેલ સાહેબના ચહેરાના આવવાથી થોડો ઘણો ફેર ચોક્કસ પડી શકે, પહેલી વાત। બીજી વાત, પાટીદાર જે મતદારો છે એની સંખ્યા આપણા ગુજરાતમાં ખૂબ અધિક સંખ્યામાં છે, અને એના લીધે પાટીદારો પર થયેલા જેટલા પણ જૂના ઇસ્યુઝ અથવા જે કેસીસ હતા એને લગતા જે કંઈ પણ નિવેદનો વચ્ચે વચ્ચે બહાર પાડવામાં આવ્યા હતા એના થકી હવે આજની તારીખમાં નરેશભાઈ પટેલ કદાચ બહુ એક સત્તાનું સમીકરણ સારું એવું ગોઠવી શકે એવા ચાન્સીસ ચોક્કસ છે। સામે પક્ષે ભાજપે ચોક્કસ વધારે મહેનત કરવી પડશે, કારણ કે છેલ્લા થોડા 6 મહિનાની અંદર ઘણા બધા આંદોલનો થઈ ચૂક્યા છે। કિસાન આંદોલન, પરીક્ષા ભરતી કાંડ છે, વીજળીના મુદ્દાના આંદોલન છે, એટલે એમણે કોઈ કોન્ક્રીટ રણનીતિ સાથે આગળ વધવું પડશે। આમાં જો પ્રશાંત કિશોર અથવા અશોક ગેહલોતનું નામ આવતું હોય આ રણનીતિ ગોઠવવામાં, તો એ લોકો આજના તબક્કે કદાચ એ પ્રયત્ન ચોક્કસ કરી રહ્યા હશે કે જે કોંગ્રેસને વર્ષોથી ઘણા સમયથી 50-60 સીટ્સ મળે છે। જી જીગરભાઈ, હારો કેવી રીતે કરવો એની રણનીતિ આ લોકો ચોક્કસ ગોઠવશે। એટલે ભાજપે પણ આ તબક્કે મનોમંથન કરી અને આગળ ઉપરના પાસા ગોઠવવાની તાતી જરૂરિયાત છે, અને એમાં સૌથી અગત્યની વસ્તુ છે કે સમાજ હિત, લોક લાગણીને માન આપી અથવા લોકોના જે હિતના કાર્યો છે એને તાબડતોબ ધોરણે અમલમાં મૂકવાની જરૂર છે। બાકી આમાં હવે ઊંઘતા રહેવાય એવું મને નથી લાગતું, કારણ કે આ જે લડાઈ છે એ ઘણી હવે આરપારની થતી જાય છે ધીરે ધીરે। કોંગ્રેસ સાવ સુષુપ્ત અવસ્થામાં હતી એને હવે આપણે નકારી દેવી જોઈએ। કોંગ્રેસ જાગી ગઈ છે એ થોડું ઘણું દેખાઈ રહ્યું છે ગુજરાતમાં। જી જી જીગરભાઈ, ઠીક છે, આપણે જે સમીકરણ વાત કરી છે, પણ લાલજીભાઈ આપને સવાલ પૂછવા માંગુ છું। લાલજીભાઈ, બ્રાહ્મણ અને પાટીદાર વોટ બેંક સૌથી વધારે ભાજપ તરફી જોવા મળી છે। નરેશ પટેલના આ સમીકરણને કારણે હવે આપણે એવું માનવું કે પાટીદાર વોટ બેંક છે કોંગ્રેસ તરફી વળી શકે છે? લાલજીભાઈ, જો નરેશભાઈ પટેલે, મેં કહ્યું ને, સમાજના મોટા આગેવાન છે, છેલ્લા ઘણા સમયથી અમારી સાથે રહીને ઘણા બધા અમે કાર્યક્રમ પણ કરેલા છે। જી, અરે અમે અમારા જે પણ મુદ્દાઓ તે સાથે રાખી અને સરકાર જોડે રજૂઆત પણ એમને કરેલી છે। એટલે નરેશભાઈ આવે અને જો એમને પોતાને ખબર છે કે ભાઈ પાટીદાર સમાજના મુદ્દા જરૂરી છે પૂરા કરવા, કારણ કે આ કોઈ વ્યક્તિગત મુદ્દા નથી, એટલે મુદ્દાઓથી અમે નરેશભાઈ પટેલ સાથે આખો સમાજ જોડાઈ શકે એમ છે। એટલે જે પાર્ટી પાટીદારના મુદ્દા સોલ્વ કરવાનું વચન આપે અને એ પહેલા પૂરા કરે એ બાજુ પાટીદાર સમાજ જશે,
કારણ કે પાટીદાર સમાજના મુદ્દા છે એ ક્લિયર નહીં કરે તો તમે જોઈ શકો છો કે ગુજરાતની અંદર 15% વસ્તી ધરાવીએ છીએ અને એ મુદ્દા એ આખા સમાજના છે અને છેલ્લા 6 વર્ષથી અમે લડતા આવીએ છીએ. એટલે પહેલા તો ક્લિયર કરવા પડશે, પછી જ બીજી વાત અમે કરી શકીએ. બિલકુલ બિલકુલ. અલ્પેશભાઈ, આપણે પણ પૂછવા માંગુ છું, પાટીદાર વોટ બેંક કેટલી પ્રભાવિત થઈ શકે? શું લાગે છે આપણે નરેશ પટેલથી આખું સમીકરણ બદલાઈ જાય એવું લાગે છે અને કોંગ્રેસ મજબૂત થઈ શકે એવી શક્યતા આપ નિહાળી રહ્યા છો અલ્પેશભાઈ? જો આ શક્યતા સાચી ઠરે તો માત્ર પાટીદાર મતબેંક જ નહીં પણ ગુજરાતની ઘણી બધી મતબેંક પ્રભાવિત થઈ શકે, કેમ કે ઘણી બધી એવી પદ્ધતિઓ હોતી હોય છે કે જેનાથી સારા ચહેરાઓની સાથે પક્ષ તો મજબૂત થતો જ હોય છે જી, પણ જે વ્યક્તિ જે જ્ઞાતિ કે જાતિમાંથી આવે છે એના લોકો તો એમની સાથે જોડાવાના હોય છે, પરંતુ એની સાથોસાથ વ્યક્તિના વ્યક્તિત્વના આધારે અન્ય સમાજ પણ એમની સાથે જોડાતા હોય છે. ત્યારે ગુજરાતની અંદર તમામે તમામ જ્ઞાતિઓ એ 18 વર્ણ છે, એ તમામ લોકોનો એમને સાથ સહકાર મળશે અને એનાથી તમામ લોકોને મહત્તમ લોકો એમની સાથે જોડાશે તો સ્વાભાવિક રીતે કોંગ્રેસને ફાયદો થશે અને એનો ફાયદો જ નરેશભાઈ હોય કે એમની સાથેની સમગ્ર ટીમ છે એમને આ ફાયદો થશે. એટલે આવનારા દિવસમાં નરેશભાઈના ડિસિઝનની સાથે ગુજરાતની રાજનીતિમાં એક નવા શુભ સંકેત મળશે. જી અલ્પેશભાઈ, પણ પાટીદારમાં જે કડવા પાટીદાર અને લેવા પાટીદાર વચ્ચેની જે ભેદરેખા દેખાય છે દૂર થતી જોવા મળી રહી છે. અલ્પેશભાઈ, આપ જોઈ રહ્યા છો આગામી દિવસોમાં? નહીં, આગામી દિવસોમાં ને એ તો ભૂતકાળમાં જ દૂર થઈ ચૂકી છે. 2015થી લઈને આજ દિન સુધીમાં જ્યારે આંદોલનની પ્રક્રિયાઓ ચાલી, આંદોલન થયા, ઘણા બધી માંગણીઓ થઈ, એની સાથોસાથ સામાજિક ઉત્થાનમાં પણ ખૂબ મહત્વના ફેરફારો આવ્યા છે. સમાજની અંદર જે તાણાવાડા અને વાડાની જે પ્રક્રિયા ભેગી થઈ ગઈ હતી, આ સમાજ તે સમાજ, દરેક સમાજ આજ સાથે બસવા મળ્યો છે. રોટી બેટીના વ્યવહારો એમની અંદર ચાલુ થઈ ગયા છે. સામાજિક સ્તરની જે સંસ્થાઓ છે, સંસ્થાઓ પણ એકબીજાના પટાંગણમાં જઈ રહી છે, એના પ્રમુખો પણ એકબીજાને મળી રહ્યા છે. એટલે એ પટેલોમાં જે પાટપૂટ હોય કે જે વાડાઓ હતા એ મટીને આજે સમગ્ર એક તાંતડે બંધાઈ ગયા છે અને પાટીદાર તરીકે વધી રહ્યા છે. એટલે એની જે બાબત હતી કે જે તળાવો હતા એ હાલમાં કોઈ પણ પ્રકારના રહ્યા નથી અને એની ભવિષ્યમાં પણ આવા ન થાય એ માટેના પણ અમારા વર્તમાનમાં પણ પ્રયાસો છે અને આગામી દિવસોમાં પણ પ્રયાસો ચાલુ જ રહે છે. પણ હાલ જે એકતા બની છે, એકતા આગામી દિવસોમાં અખંડતાથી જળવાઈ રહે એના માટે અમારી સાથે ગુજરાતના સમાજની અંદર જે મુખ્યત્વે હરોળના લોકો છે પણ ખૂબ મહેનત કરી રહ્યા છે અને એની સફળતા આંદોલન પછીથી જ મળી રહી છે. એટલે ભવિષ્યમાં કોઈ આ બાબતમાં તડારે એવી કોઈ પરિસ્થિતિ હાલમાં પણ નથી અને ભવિષ્યમાં પણ નહીં સર્જાય. જી જીગરભાઈ, એક સવાલ પૂછ્યો પહેલા અલ્પેશભાઈ, ફરી એકવાર સવાલ આપના માટે થઈ રહ્યો છે. અલ્પેશભાઈ, કોંગ્રેસમાં જો નરેશ પટેલ સત્તાવાર રીતે જોડાઈ જાય છે તો આપ સીએમના ચહેરા તરીકે જોઈ રહ્યા છો એમને કે અથવા આપની કોઈ માંગણી રહેશે આ પ્રકારની? હાલમાં શક્યતાઓ વર્તાતી રહી છે એટલે શક્યતામાં માત્ર એટલું જ કહી શકીએ કે સૌ પ્રથમ તો નરેશભાઈ શું નિર્ણય લે છે એ મહત્વનું છે. નરેશભાઈ નિર્ણય લે છે પછી કોંગ્રેસ નક્કી કરશે કે એમના હાઈકમાન્ડ કે જે એમની ટીમ હોતી હોય છે કે એમને સીએમ પદ તરીકે જાહેર કરવા કે ન કરવા, એમનો ઉચ્ચ સ્તરીય એમનો જે વિષય હોતો એ હોય છે. પણ હા, જો કોંગ્રેસ પક્ષ પોતાનું આ વર્તમાન જે શક્યતાઓ ચાલી રહી છે ને એ શક્યતામાં પોતે મહોર મારે છે તો સ્વાભાવિક રીતે એમને તો ખુશી હોવાની જ છે અને ખુશીની લાગણી શા માટે ના હોઈ શકે? ગુજરાતના એક યુવાન તરીકે, એક સમાજના સૈનિક તરીકે કોઈ સારા વ્યક્તિને જો સીએમ તરીકે જાહેર કરતી હોય તો સ્વાભાવિક રીતે અમને ખુશી હોય છે. ઠીક છે અલ્પેશભાઈ, અત્યારે દર્શક મિત્રો નરેશ પટેલ લઈને જે અટકણો જોવા મળી રહી છે ત્યારે નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય તેને લઈને એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. એક મહત્વના સમાચાર નરેશ પટેલના રાજકારણમાં જોડાવાને લઈને સામે આવી રહ્યા છે. ત્યારે આપણે જણાવી દઈએ કે સમગ્ર દિવસ દરમિયાન પણ જ્યારે નરેશ પટેલને લઈને રાજકીય સમીકરણો ગોઠવાતા નજરે પડતા હોય એવામાં એક મહત્વના સમાચાર નરેશ પટેલના કોંગ્રેસમાં જોડાવા લઈને મળી રહ્યા છે. કોંગ્રેસમાં જોડાશે કે નહીં તેને લઈને એક મોટા સમાચાર અત્યારે જોવા મળી રહ્યા છે. ગુજરાત ફર્સ્ટ પર આપ નિહાળી શકો છો કે નરેશ પટેલને ઓફિસ તરફથી જાણકારી આપવામાં આવી છે. નરેશ પટેલની ઓફિસ તરફથી આ માહિતી મળી રહી છે. કોંગ્રેસમાં જોડાવાને લઈને એક મોટા સમાચાર મળી રહ્યા છે. ત્યારે કોઈપણ પક્ષમાં જોડાવાને લઈને નથી કરાયો હજી સુધી નિર્ણય તેવું નરેશ પટેલની ઓફિસેથી માહિતી મળી રહી છે. કોઈપણ પક્ષમાં જોડાવાની વાત નથી તેવું અત્યારે સ્પષ્ટીકરણ કરવામાં આવી રહ્યું છે. એક તરફ ગુજરાતના રાજકારણમાં અટકણો જોવા મળી રહી છે કે નરેશ પટેલ કોંગ્રેસની સાથે જોડાઈ શકે છે અને એવામાં નરેશ પટેલની ઓફિસેથી જે માહિતી મળી રહી છે ગુજરાત ફર્સ્ટ પર આપ નિહાળી શકો છો. નરેશ પટેલને કોંગ્રેસમાં જોડાવાને લઈને એક મોટા સમાચાર કે અત્યારે કોઈપણ પ્રકારના પક્ષમાં જોડાવાની કોઈ વાત નથી તેવું સ્પષ્ટીકરણ કરવામાં આવી રહ્યું છે. નરેશ પટેલની ઓફિસ તરફથી જાણકારી આપવામાં આવી છે. કોઈપણ પક્ષમાં જોડાવાને લઈને નથી કરવામાં આવ્યો હજી સુધી કોઈ નિર્ણય તેવી માહિતી સામે આવી રહી છે. ત્યારે હાલ કોઈપણ પક્ષમાં જોડાવાની વાત નથી
તેવું નરેશ પટેલની ઓફિસેથી સત્તાવાર જાહેરાત કરવામાં આવી હોય, જાણકારી આપવામાં આવી હોય તેવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. નરેશ પટેલની ઓફિસ તરફથી એવી માહિતી જાહેર કરવામાં આવી છે કે ટૂંક સમયમાં તેઓ રાજકારણમાં જોડાય તેની શક્યતા જોવા મળી રહી છે. અલ્પેશભાઈ, શું કહેશો? આ હજી સ્પષ્ટીકરણ કરવામાં નથી આવ્યું, એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. તો જ્યારે ડિબેટ શરૂ થઈ ત્યારના શરૂઆતના તબક્કામાં જ કીધું કે હાલ આપણે માત્ર જોતોમાં વાત કરી રહ્યા છે, શક્યતાઓ તપાસી રહ્યા છે. સત્ય હકીકત તો એ જ છે કે હજી નરેશભાઈ તરફથી પણ કોઈ સત્તાવાર જાહેરાત નથી થઈ અને કોંગ્રેસ પક્ષ તરફથી પણ કોઈ સત્તાવાર જાહેરાત નથી થઈ. હાલ જે માત્ર છે એ ચર્ચાનો વિષય છે કે ભવિષ્યમાં આવું હોઈ શકે, આવું થાય તો ભવિષ્યમાં શું થાય. વર્તમાનમાં કોઈ પણ પ્રકારની ઓથેન્ટિક ન્યૂઝ નથી કે કોઈ સત્તાવાર એને મહોર લાગી નથી. એટલે હાલ માત્ર આપણે શક્યતાઓ તપાસી રહ્યા છીએ અને શક્યતા ઉપર જ નિર્ભર છીએ. આવનારા દિવસોમાં નરેશભાઈની ટીમ છે એમની સાથે જે સર્વેની કામગીરી કરી છે, સર્વે શું આવે છે, ત્યારબાદ નરેશભાઈ શું નિર્ણય લે છે, ત્યારબાદ પક્ષ શું કયા પક્ષમાં જાય છે, પછી પરિસ્થિતિનો સંપૂર્ણ ચિતાર મળશે કે આવનારા દિવસમાં આ બાબતે નરેશભાઈ શું કરે છે અને શું થવાનું છે. જી અલ્પેશભાઈ. જીગરભાઈ, તો એક બીજા મહત્વના સમાચાર પર નજર કરીશું. નરેશ પટેલની ઓફિસથી જે સમાચાર મળ્યા હતા કે કોંગ્રેસમાં જોડાવા માટેની હજી કોઈ વાત નથી, કોઈ પણ પક્ષમાં જોડાવા માટેની કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો. એવામાં બીજા મહત્વના સમાચાર નરેશ પટેલની રાજકારણની જે સમીકરણો ગોઠવાઈ રહ્યા છે તેને લઈને મળી રહ્યા છે. આપ સ્ક્રીન પર જોઈ શકો છો, નરેશ પટેલ લઈને જીતુ વાઘાણીનું નિવેદન સામે આવ્યું છે. જીતુ વાઘાણી દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી છે નરેશ પટેલને લઈને. જ્યારે કોંગ્રેસમાં જોડાવાની વાત સામે આવી ત્યારબાદ જીતુ વાઘાણી દ્વારા નિવેદન કરવામાં આવ્યું કે કોઈ પણ પાર્ટી કોઈ પણ વ્યક્તિને લઈ શકે છે પાર્ટીમાં, કોંગ્રેસ કોને લાવે છે એ એમનો નિર્ણય છે તેવું નિવેદન જીતુ વાઘાણી દ્વારા કરવામાં આવ્યું છે. કોંગ્રેસ છે એ પોતે નિર્ણય લઈ શકે છે કે કયા વ્યક્તિને પોતાના પક્ષમાં સમાવો. ભાજપના લોકો વિશે કોંગ્રેસના નેતાઓ ખોટી વાતો ફેલાવે છે તેવું નરેશ પટેલની સમાજની સંસ્થાના અગ્રણી છે તેવું કહેવામાં આવ્યું છે જીતુ વાઘાણી દ્વારા. તો આપણે જણાવી દઈએ કે જીતુ વાઘાણી દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી છે. પાર્ટી કોઈ પણ લોકોને કોઈ પણ રીતે કોઈ પણ કામ માટે એ લાવી શકે છે. ભારતીય જનતા પાર્ટી તમામ રીતે મજબૂત છે, લોકોના કામ કર્યા છે, સેવાથી કામ કર્યા છે. ભૂપેન્દ્રભાઈની સરકાર આવ્યા પછી પણ એક વાઇબ્રેશન, ભૂતકાળમાં પણ જે કામ થયા છે અને કન્ટિન્યુ આગળ એ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં, આદરણીય નરેન્દ્રભાઈ અને અમિતભાઈના નેતૃત્વમાં દેશમાં જે કામ થયા છે. કોઈને હાયર ત્યારે કરવા પડતા હોય છે કે પોતે એ સક્ષમ નથી હોતા. એટલે હું માનું છું કે એમનો અધિકાર છે, કોઈને લાવે શું કરે એમનો વિષય છે, પણ અત્યારથી જ એ મેદાન છોડી દીધું હોય એમના માટે કોઈને હાયર કરવા, એમના માટે કોઈ એજન્સીને લાવવી, એ લાવી શકે. ચૂંટણીમાં બધા અધિકાર છે, પણ નથી ક્યાંય આવી શકતા એની પ્રતીતિ એ થઈ છે. ને ભૂતકાળમાં આ બધા લોકોની સામે ભારતીય જનતા પાર્ટી લડી છે. હાલાકી આ તો મેદાન છે, જનતાનું મેદાન છે. જનતા ભાજપને આશીર્વાદ આપશે અને આપી રહી છે. અને 22માં પણ કોંગ્રેસ એ ખરાબ રીતે હારવાની છે પણ નક્કી છે. તો લાલજીભાઈ, આપના માટે સવાલ થઈ રહ્યો છે કે હજી કોઈ સ્પષ્ટીકરણ કરવામાં નથી આવ્યું. નરેશ પટેલની ઓફિસથી જાણકારી આપવામાં આવી છે કે કોઈ પણ પાર્ટીમાં જોડાવા માટેનો કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો. લાલજીભાઈ, અલ્પેશભાઈ, આપનું શું કહેવું છે? હજી કોઈ સ્પષ્ટીકરણ કરવામાં નથી આવ્યું એટલે હજી કોઈ સમીકરણ ગોઠવાયા નથી કોંગ્રેસ સાથે, એવું આપણે માની શકીએ છીએ? હાલ તો માત્ર સૂત્રોના આધારે જ આપણે ચર્ચા કરીએ છીએ. ઓથેન્ટિક માહિતી આવ્યા બાદ જ એનો સંપૂર્ણપણે આ ચિત્ર સ્પષ્ટ થઈ શકે. હાલની જે માહિતી છે જોતો અને શક્યતા ઉપર તપાસાઈ રહી છે. એટલે ત્યારે જ્યારે આપણે ચર્ચા કરતા હોઈએ છીએ ત્યારે ભવિષ્યમાં આ થઈ શકે તો આ પરિસ્થિતિનું નિર્માણ થાય એવી બાબતો નક્કી થતી હોય છે. હાલમાં પણ નરેશભાઈને ત્યાંથી એ જાહેરાત કરવામાં આવી છે કે કોઈ પક્ષ સાથે જોડાવાની બાબત છે, હાલમાં કોઈ પણ પ્રકારની બાબતની સત્યતા નથી. પણ માત્ર ને માત્ર જે ચર્ચા ઉઠી છે, ચર્ચા એવા પૂરતી જ છે કે કોંગ્રેસ આ રીતે કરી શકે છે. એના માટે કહી શકાય કે કરે છે તો એ સારી બાબત છે. અને આવનાર દિવસમાં નરેશભાઈ શું કરે છે એના ઉપર આ સંપૂર્ણ ચર્ચાનો દોર ચાલુ રહેશે. બિલકુલ. પણ અલ્પેશભાઈ, હજી જે સ્પષ્ટીકરણ નથી એટલે જીતુ વાઘાણી જે નિવેદન આપ્યું છે એટલે એનો મતલબ કે એ પણ રાહતનો શ્વાસ લઈ રહ્યા છે કે હજી કોઈ સત્તાવાર જાહેરાત નથી, કોંગ્રેસના નેતાઓ ખોટી વાતો ફેલાવી રહ્યા છે, એ વાતથી સમજ છો અલ્પેશભાઈ આપ? એમનું જે નિવેદન છે એ પ્રમાણે કે દરેક પાર્ટી દરેક લોકોને લઈ શકે છે અને બંધારણીય રીતે દરેક પાર્ટીઓને એમના અધિકારો મળ્યા છે. અને બંધારણના અધિકાર તરીકે વ્યક્તિને પણ સ્વતંત્રતા છે, એ પણ કોઈ પણ પક્ષમાં જોડાઈ શકે છે અને કોઈ પણ પક્ષમાં જઈ શકે છે. નરેશભાઈ પટેલની બાબતમાં પણ દરેક પક્ષો પોતપોતાની રીતે મહેનત કરી રહ્યા છે. નરેશભાઈને એમની ટીમ શું નક્કી કરે છે, આવનારા દિવસમાં સર્વે શું આવે છે ત્યારબાદ જ નક્કી થવાનું છે કે કયા પક્ષ સાથે જવાના છે.
એટલે હાલમાં જે નિવેદનો આવી રહ્યા છે તો એ દરેક પક્ષ પોતાની પોતાની રીતે પ્રયત્ન કરતા હોય છે કે સારા લોકો, સારા નેતા, સારા સમાજના લોકો પોતાની પાર્ટીમાં જોડાય, અને એ માટે દરેક પક્ષ પ્રયત્નશીલ રહેતા હોય છે. જી લાલજીભાઈ, આપની પ્રતિક્રિયા હજી પણ સ્પષ્ટીકરણ કરવામાં નથી આવ્યું કે નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાઈ શકે છે કે કેમ, એવું સ્પષ્ટીકરણ કરવામાં નથી આવ્યું. અને હમણાં જીતુ વાઘાણીએ પણ લાલજીભાઈ નિવેદન આપ્યું છે કે કોઈ સત્તાવાર જાહેરાત નથી કરી, કોંગ્રેસના નેતાઓ માત્ર વાતો ફેલાવી રહ્યા છે. શું કહેશો આપ? જો ઘણા ટાઈમથી, ઘણા મહિનાઓથી આના વાત વાપરી રહ્યા છીએ અમે, પણ જ્યાં સુધી સત્તાવાર જાહેરાત ના થાય નરેશભાઈ તરફથી કે કોઈ પાર્ટી તરફથી, ત્યાં સુધી આપણે અનુમાન જ માનવું પડે અને મીડિયાની અંદર જે પણ પ્રશ્નો એના અમે જવાબ જ આપવા પડે. એટલે અમે તો ઈચ્છિત રહ્યા છીએ કે વહેલામાં વહેલી તકે એમની જાહેરાત થાય અને કોઈ પણ પાર્ટીની અંદર સારા પદ ઉપર એમની જાહેરાત થાય, જેથી કરીને અમારા પ્રશ્નોનું સોલ્યુશન આવે. લાલજીભાઈ, કઈ પાર્ટી ઈચ્છી રહ્યા છે નરેશ પટેલ માટે? એ નરેશભાઈ પટેલનો ખુદ એમનો પ્રશ્ન, કારણ કે એ લોકો સર્વે કરી રહ્યા છે ખોડલધામ તરફથી કે ભાઈ કઈ પાર્ટીમાં જવાથી શું ફાયદો થાય, ખોડલધામને શું ફાયદો થાય, પાટીદાર સમાજ સાથે અન્ય સમાજને શું ફાયદો થાય, તો એ લોકો જ પહેલા સ્પષ્ટીકરણ કરશે અને હું માનું છું ત્યાં સુધી નરેશભાઈ પોતે પ્રેસ કરશે અને જાહેરાત કરશે કે કઈ પાર્ટીમાં જવું છે. અમાર તો વડીલ છે, કોઈ પણ પાર્ટીમાં જશે તો 100% અમારું એમને સમર્થન રહેશે અને સમાજના મુદ્દાઓ સાથે અમારું સમર્થન રહેશે. તેમ છતાં પણ લાલજી પટેલે ભારતીય જનતા પાર્ટી સામે એટલે કે સરકાર સામે ઘણી બધી લડત આપી છે. એક સર્વેના ભાગરૂપે પણ લાલજી પટેલ શું ઈચ્છી રહ્યા છે, ભાજપ, કોંગ્રેસ કે પછી આમ આદમી પાર્ટી નરેશ પટેલ માટે? જો 6 વર્ષથી હું અને આખો સમાજ લડી રહ્યા છીએ ભારતીય જનતા પાર્ટીની સરકાર સામે કે અમારા પ્રશ્નો અમે સાચા હતા, અનામત માટેની અમારી માંગણી હતી અને એના ઉપરથી અમારા 14 પાટીદાર ભાઈઓ શહીદ થઈ ગયા, અમારા બધા યુવાનો ઉપર કેસો થયા. તો જે માંગણી હતી એ માંગણી બાજુમાં રાખીને જે બધું થયું એ જો સરકાર પૂરું ના કરે તો હજી પણ પાટીદાર સમાજ ભારતીય જનતા પાર્ટીની સરકારનો વિરોધ જ કરે છે. તો જ્યાં સુધી ક્લિયર ના થાય વાત, કારણ કે એમના મુખ્યમંત્રીથી લઈ પ્રદેશ પ્રમુખે પણ વારંવાર જાહેરાત કરી છે, ઘણા બધા આગેવાનો પણ જાહેરાત કરી છે, પણ જ્યાં સુધી મુદ્દો ક્લિયર ના થાય ચૂંટણી પહેલા, ત્યાં સુધી અમે બધા વિરોધ કરવાના છીએ. જી 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 અલ્પેશભાઈ, આપે પણ ઘણા બધા મુદ્દાની વાત કરી. ચૂંટણી સમયે આ મુદ્દા કહેવામાં આવતા હોય છે કે મોંઘવારી છે, બેરોજગારી છે, સમાજની માંગણીઓ છે, આ બધા મુદ્દા લેવામાં આવતા હોય છે, પણ એવામાં હજી સ્પષ્ટીકરણ કરવામાં નથી આવી રહ્યું. આપ શું ઈચ્છી રહ્યા છો? અને આપણે પણ અલ્પેશભાઈ પૂછવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી, આપ કઈ જગ્યાએ ઈચ્છી રહ્યા છો નરેશ પટેલને? નરેશભાઈ પટેલ ગુજરાતની સાંપ્રત પરિસ્થિતિમાં ખૂબ જ ઝડપથી અને સક્રિય રાજકારણમાં પ્રવેશે અમે પહેલેથી જ ઈચ્છીએ છીએ અને આજે પણ એ જ ઈચ્છા રાખીએ છીએ. જી, પક્ષમાં કયા પક્ષમાં જવું ને કયો વિકલ્પ પસંદ કરવો એ નરેશભાઈની પસંદગી છે, નરેશભાઈની સાથે રહેલા લોકોની પસંદગી છે અને નરેશભાઈની જે ટીમ છે જે સર્વે કરી રહી છે એમાં જે સ્થિતિ બહાર આવે ત્યારબાદ પક્ષનો વિકલ્પ ખુલશે. પણ પક્ષ કરતાં પણ વ્યક્તિઓનું મહત્વ હોતું હોય છે. એટલે નરેશભાઈ આદરણીય સમાજના વડીલ છે, સૌ સમાજની એમની સાથે લઈને ચાલવાની એમની જે વ્યક્તિગત એમની જે કાર્યશૈલી છે, તો એ કાર્યશૈલીના આધારે કોઈ પણ પક્ષમાં જાય હંમેશને માટે અમારો સાથ સહકાર હતો અને આવનારા દિવસોમાં પણ હંમેશને માટે એનો સાથ સહકાર રહેશે. ઓકે જીગરભાઈ, રાજકીય વિશ્લેષક તરીકે આપ આ સમીકરણને કઈ રીતે સમજી રહ્યા છો? આપણી સમક્ષ સ્થિતિનું નિર્માણ કરવા જઈ રહ્યો છું, જેમાં એવું કહેવાય છે કે કોઈ નેતા જો રાજકારણમાં જોડાય છે તો એવું કહે છે કે મને પ્રજાએ કીધું, કાં તો સમાજે કીધું, કાં તો સમાજના યુવાનોએ કીધું. અહીંયા સર્વે કરવાની વાત કરવામાં આવી રહી છે. આ વાતને વાસ્તવિકતા કેટલી માની રહ્યા છો જીગરભાઈ આપ? જી બિલકુલ. એટલે આમાં કેવું છે ભદ્રેશભાઈ, આને હું થોડુંક એક અલગ રાજનીતિની દ્રષ્ટિકોણથી જોવું જરૂરી સમજુ છું. કારણ કે જો પ્રશાંત કિશોર જેવા વ્યક્તિ આની અંદર રાજકીય સમીકરણો ગોઠવવા માટે બેઠા હોય અને સાથે સાથે આવા કોઈ પણ પ્રકારના સર્વે કર્યા પછી જો નક્કી કરવાનો પ્રયત્ન અથવા પ્લાન હોય કે કઈ પાર્ટીમાં જોડાવાથી આગળ સમાજને કેટલો ફાયદો થશે, શું થશે, તો મારા ખ્યાલથી એ બધા ગણિત બહુ અલગ અલગ પ્રકારના છે. જી, કારણ કે આમાં કેવું છે કે જી અલ્પેશભાઈ, મારો સવાલ જે હતો કે આપે કીધું કે નરેશ પટેલનો વ્યક્તિગત વિષય છે કે કઈ પાર્ટીમાં જોડાવું જોઈએ, પણ જો સત્તા પક્ષ તરફથી જો અન્યાય થયો હોય પાટીદાર સમાજને, તો એ પરિપ્રેક્ષમાં અલ્પેશ કથેરિયા સલાહ શું આપશે સર્વેના ભાગરૂપે નરેશ પટેલને કઈ પાર્ટીમાં જોડાવવું મળે?
સત્તાના વર્તમાનમાં ભારતીય જનતા પાર્ટી છે અને 2015થી લઈને અમારી અવિરત માંગણીઓ ચાલુ છે. જો એ માંગણીઓને સંપૂર્ણપણે સ્વીકારતી નથી, તમામ કેસો દૂર નથી કરતી અને શહીદ પરિવારને નોકરી આપવામાં વર્તમાન સરકાર પોતાનો નિર્ણય નથી લેતી, તો સ્વાભાવિક છે કે મારો મત ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધનો જ હોઈ શકે. જી. અને જો આ પક્ષ આ નિર્ણય સ્વીકારી લે છે તો પછી સમાજના મહત્તમ લોકો શું ઈચ્છી રહ્યા છે એ પણ એક મહત્વની રાય હોઈ શકે છે. અને સમાજના મહત્તમ લોકો શું ઈચ્છી રહ્યા છે એ જ મહત્વની રાય માટે અને નરેશભાઈની ટીમ હાલનો જે સર્વે કરી રહી છે કે આ સર્વેમાં શું સ્થિતિ બહાર આવશે એના ઉપર એનો સંપૂર્ણ દારોમદામ રહેશે કે આ અંગે આગામી દિવસોમાં કયા પક્ષ સાથે જવું એનો નિર્ણય લઈ શકાય. જી અલ્પેશભાઈ, તો દર્શક મિત્રો, નરેશ પટેલ લઈને જે સમીકરણો જોવા મળી રહ્યા છે તેની પર સમગ્ર દિવસ દરમિયાન રાજકારણ ગરમાતું ગુજરાતમાં જોવા મળ્યું છે. એવામાં આપણે આ ચર્ચા કરી રહ્યા હતા કે નરેશ પટેલ લઈને એક સ્પષ્ટીકરણ કરવામાં આવે, ત્યારે આ ચર્ચાને અહીંયા સમાપ્ત કરીશું. જીગરભાઈ, લાલજીભાઈ અને અલ્પેશભાઈ, આપ આ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, નરેશ પટેલને લઈને જે સમાચારો વહેતા થયા છે તેમાં એક છેલ્લા નિવેદન એ પણ સામે આવ્યા છે કે જેમાં નરેશ પટેલની ઓફિસેથી કહેવામાં આવ્યું છે કે હજી કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો કોઈ પણ પાર્ટીમાં જોડાવા માટે.